ઓમ ગુરુ ઓમનું આપણે રહસ્ય જાણી લઈશું. આ અનમેનિફેસ્ટેડ રિયાલિટી, ધીસ ઇઝ અનમેનિફેસ્ટેડ રિયાલિટી, જે અપ્રાદુર્ભૂત જગત અને આ પ્રાદુર્ભૂત જગત જે આપણે અત્યારે અનુભવીએ છીએ, આ બંને વસ્તુ વિશે આપણે વિચાર કરીશું. આ ઓમ જે હોય એ અપ્રાદુર્ભૂત જગત, અનમેનિફેસ્ટેડ રિયાલિટીનું નામ આપણે આપ્યું. ઓમ એટલે અનમેનિફેસ્ટેડ રિયાલિટી અને ગુરુ એટલે મેનિફેસ્ટેડ રિયાલિટી. દાખલા કે કોઈ પણ પદાર્થ હોય એની અંદર બહુ જ ઠંડી અથવા બહુ જ ગરમી એનો નાશ કરી નાખે. કોઈ પણ જો પાણીને ઉકાળીએ તો વરાળ થઈને જતું રહે. તો એવી રીતે ગુરુ એટલે એ અગ્નિ તત્વ અને ઠંડી એટલે સૂર્ય અને ચંદ્ર. ઠંડી અને ગરમીની મધ્યમ વસ્તુ હોય તો જ આ જગતની અંદર ટકી શકે. એટલે ઓમ ગુરુ અને પાછી આ જ વસ્તુ અપ્રગટ અસ્તિત્વમાં પાછી જવાની, એટલે ઓમ ગુરુ ઓમ. ઓમ એટલે અપ્રગટ અનમેનિફેસ્ટેડ રિયાલિટી, ગુરુ એટલે પ્રગટ અસ્તિત્વ, મેનિફેસ્ટેડ રિયાલિટી. જ્યારે આપણે ઓમ ગુરુ ઓમનું જ્યારે ધ્યાન કરીશું, સ્મરણ કરીશું અથવા એનું ચેન્ટિંગ કરીશું, એટલે આપણને આ અપ્રાદુર્ભૂત જગતનું રહસ્ય ખબર પડી જશે. વી વિલ ગેટ ધ નોલેજ ઓફ મેનિફેસ્ટેશન રિયાલિટી. અને જ્યારે આપણે ધ્યાન કરીશું એટલે આપણને આખું જે સંસારનું ચક્ર છે એનું જ્ઞાન થઈ જશે. ઇટ ઇઝ ધ સિક્રેટ ઓફ ઓમ ગુરુ ઓમ. ઓમ ગુરુ ઓમ એટલે શું છે?